આપણે બધાએ માનો છેડો પાલવ અનુભવ્યો છે, કારણ કે આપણે બધાની મમ્મીઓ સાડો પહેરતી અને નો છેડો એને પાલવ કહેવામાં આવે. તો એકવાર શાળામાં ગુરુજીએ માના પાલવ વિશે નિબંધ લખો એવું કહ્યું, અને તો લખવાવાળા વિદ્યાર્થીઓએ માના પાલવ વિશે શું સરસ લખ્યું એ આપણે સાંભળીએ. માનો પાલવનો સિદ્ધાંત માની ગરિમામય છબીને પ્રદાન કરવાનો હતો, કારણ કે પાલવ હોય તો જ લાજ કાઢી શકાય. એની સાથે માનો પાલવ ચૂલામાંથી ઉતારવા માટે ગરમ ગરમ વાસણો પકડવામાં કામ આવતો, સાડીનો છેડો. આજે આપણે કલ્પના કરીએ, ડ્રેસ આવી ગયા, હવે તો નવી ફેશનમાં ઓઢણી ગઈ, ઓઢણી જે નથી રાખતું તો પાલવ ક્યાંથી કાઢવો, એટલે પાલવની ટેવ બાળકને પાડજો, બાળક આવે તો સાડી પહેરજો. અને એની સાથે સાથે માનો પાલવ એ ચૂલામાંથી વાસણ ઉતરવા માટે કામ આવે. માનો પાલવ તો એની વાત જ ન્યારી છે. માના પાલવ વિશે ઘણું બધું લખી શકાય, જેમ કે માનો પાલવ બાળકનો પરસેવો, આંસુ, ગંદુ નાક, કાન, મોઢું સાફ કરવામાં એનો ઉપયોગ લેવાય. નેપકિન તરીકે જનરલ યુઝમાં છેડો ચાલે. માનો પાલવ પોતાના હાથ લૂછવા નેપકિનના રૂપમાં ઉપયોગ કરેલી હતી. બાળકોને જમ્યા પછી માં પાલવથી એનું મોઢું લૂછી દેતી, બાળકને એનો અનેરો આનંદ આવતો. આપણે આ બધું અનુભવી ચૂક્યા છીએ. ક્યારેક આંખોમાં કંઈક ખૂચ્યું હોય, કશું લાગ્યું હોય તો માં પાલવને ગોળ ગોટો વાળી આમ ફૂંક મારી ગરમ કરીને શેક કરી દે, અને આપણી ગમે એવી આંખ હોય એ રાહત થઈ જાય. એ રાહતનો પાવર ક્યાંથી છે? માના પાલવમાંથી. ફૂંક મારીને આંખ પર લાગે અને આંખમાં રાહત થઈ જાય. માના ખોળામાં સુવાવાળા બાળકો માટે ખોળો એ ગાદી છે, અને માનો પાલવ એનો ચાદરનું કામ કરે છે. ખાસ કરીને ફીડિંગ કરાવતી વખતે માં માથે છેડો રાખી દે બાળકના પ્રોટેક્શન માટે. જ્યારે કોઈ અજાણ્યું આગંતુક મહેમાન આપણી ઘરે આવે ત્યારે બાળકો ડરી જાય તો ક્યાં સંતાય? માના પાલવની પાછળ, છેડાની પાછળ સંતાઈ જાય. આમ કરીને જુએ ખરા, પણ એને ખબર છે કે મારી માં છે ત્યાં સુધી મને કંઈ થવાનું. એ જ રીતે બાળક જ્યારે શરમાઈ જાય ત્યારે માનો પાલવ લઈને મોઢે ઉડી લે, માનો છેડો મારા ઉપર રાખી દે. જ્યારે બાળક બહાર જવાનું હોય, જવાની ઈચ્છા કરે, માં જતી હોય તો હું પકડે? માનો પાલવ છેડો પકડી રાખે, મને લઈ. તો માનો પાલવ પકડીને એક માર્ગદર્શક બની જતો. જ્યાં સુધી બાળકના હાથમાં માનો પાલવ પકડ્યો હોય ત્યાં સુધી આખું બ્રહ્માંડ એના મુઠ્ઠીમાં છે એવોને આભાસ થાય. જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે માનો પાલવ માતા પોતાના બાળકોને ચારેકોરથી વીંટાળીને ઠંડીમાંથી રક્ષણ આપવાનો, બચાવવાનો પ્રયત્ન કરતા. ખૂબ વરસાદ પડે તો મા પાલવ રાખીને છત્રી બનાવી દે, ભલે એમાંથી પાણી પડે પણ બાળકને એમ થાય કે મને વરસાદ ઓછો આવે છે. માનો પાલવ એપ્રન તરીકે કામ કરતો, એના હાથ લૂછણિયા તરીકે, પગ લૂછણિયામાં હાથ લૂછણિયા તરીકે એનો ઉપયોગ થતો. માનો પાલવ ઝાડ ઉપરથી પડેલા જાંબુ અને સુગંધિત ફૂલો ભેરા કરવા ઉપયોગમાં લેવાતો. કાચી કેરી વીણવાની હોય તો આપણે વીણીએ, પછી નાખીએ ક્યાં? મમ્મી છેડો પકડતો એમાં નાખવાની. અને ક્યારેક અનાજ, દાન, પ્રસાદના સંકલન માટે માનો પાલવ વપરાતો. માનો પાલવ ઘરમાં રાખેલા સામાન ઉપર ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો. ક્યારેક વસ્તુ ખોવાઈ જાય તો માના પાલવમાં ગાંઠ વાળી દે, 7 ગાંઠ વાળી દે, અને પૂરેપૂરો એને શ્રદ્ધા હોય કે આ વસ્તુ મને મળી જશે. એટલે મને આશ્ચર્ય થાય કે હવે જો ડ્રેસમાંથી છેડો વહી ગયો તો હવે ક્યાં ગાંઠ વાળશે? અને ગાંઠ વાળવાનો હવે શીખડાવવું પડશે નવા જનરેશનને. માના પાલવની ગાંઠ લગાવીને એ હાલતી ચાલતી બેંક એ તિજોરી બની જાય, કારણ કે એમાં પૈસા એ છેડામાં વીટેલા હોય, અને બાળકનું નસીબ જોર કરતું હોય તેમાંથી 2 પૈસા મળી જાય તો ગોલાનો મેળ થઈ જાય. મને નથી લાગતું કે વૈજ્ઞાનિક કે ઔદ્યોગિક ક્રાંતિમાં માના પાલવનો કોઈ વિકલ્પ શોધી શક્યો હશે. માના પાલવનો વિકલ્પ મળે એમ નથી. માનો પાલવ એ બીજું કંઈ નહીં, એક જાદુઈ અનુભવ છે. સ્નેહ અને સંબંધો રાખવાવાળા પોતાની માના આ પ્રેમને, સ્નેહને હંમેશા અનુભવતા હોય છે, જે આજની પેઢી ક્યારેય નહીં સમજી શકે. હવે જીન્સવાળી માતા પાલવ ક્યાંથી લાવશે? ખબર નહીં. સાડલા પહેરેલી માના પાલવનો આસ્વાદ આપવાવાળી દરેક માતાઓને સમર્પિત આ લેખ છે.
એટલે આપણે જૂનું થોડું યાદ કર્યું આપણું પોઈન્ટ. આવનાર બાળકને આનો અનુભવ કરાવજો સાડી પહેરીને કે આ રીતે કાઢી શકે. અને એક આપણી